રામ રામ દોસ્તો, આ કરશનદાસ બાપુ જે ભૂલથી આમ આદમી પાર્ટીમાં જતા રહ્યા હતા, પછી એમને આંખ ખુલી, અંદર ગયા, ખાલિસ્તાની વિચારધારા, દેશ વિરોધી વિચારધારા, આ બધું અંદર જોયું, અમુજાઈ ગયા અને બહાર નીકળી ગયા. હવે એ અંદરના ધડાકા લોકોના સામે લઈને આવી રહ્યા છે દોસ્તો. તો ચાલો પહેલાં તો આપણે એમનું સાંભળી જ લઈએ કે શું કહેવા માગે છે બાપુ. ગુજરાતના એક પણ નેતા ઉપર કે એક પણ કાર્યકર્તા ઉપર ભરોસો નથી. કઈ રીતે એ હું તમને હિસાબ આપીશ એટલે તમને ખ્યાલ આવી જશે. શક્ય હોય તો કેલ્ક્યુલેટર લઈને બેસજો અને પછી આ મારો વિડીયો સાંભળજો. એક બાજુ એ આમ આદમીની વાત કરે છે, ઈમાનદારીની વાત કરે છે, ને એક બાજુ ગુજરાતના કોઈ પણ વિધાનસભા, લોકસભા કે સ્ટેટ લેવલે કોઈ ઉપર એમને ભરોસો નથી. એટલે એણે બહારના રાજ્યોના છોકરાઓ, માણસો ગોઠવા છે. હવે તમારે મતલબ કાર્યકર્તાઓએ પોતાના 100 રૂપિયાનું પેટ્રોલ બાળવાનું કે 500 રૂપિયાનો ખર્ચો કરીને પાર્ટી માટે કામ કરવાનું, પણ તમે કામ બરાબર કરો છો કે નહીં, તમારા ખર્ચે, તમારા સમય બગાડીને એ બરાબર કરો છો કે નહીં, એનું ધ્યાન રાખવા માટે આ સોદાગરે બહારના માણસો રાખ્યા છે અને એને પગાર આપે છે. હદ થઈ ગઈ. કાર્યકર્તાઓ અને નેતાઓ બિચારા પોતાની રીતે કામ કરે, રાજનીતિમાં ઉત્સાહ હોય એટલે દોડે, સાચી ખોટી વાતોમાં પ્રભાવમાં આવીને દોડતા હોય પોતાના ખર્ચે. એવા દાખલા છે કે જે 300-400 રૂપિયા કમાય અને પોતાના ખર્ચે 100 રૂપિયા વાપરતા હોય અને હૈસ્યોના પ્રભાવમાં આવીને પાર્ટી માટે કામ કરતા હોય. પણ એ લોકો બરાબર કામ કરે છે કે નહીં પોતાના ખર્ચે, એનું ધ્યાન રાખવા માટે બહારના લોકો રાખ્યા છે જેને પગાર આપવામાં આવે છે. હવે પહેલી વાત એ કે આવા માણસો કેટલા, તો મારી પાસે જે કંઈ હું અત્યારે ફિગર બોલું છું ને મિનિમાઇઝ કરીને બોલું છું, બાકી તો એ આંકડો બહુ ઉપર જાય. 182 વિધાનસભા, 26 લોકસભા, 5 ઝોન અને 1 સ્ટેટ, એટલે 182 પ્લસ 26 પ્લસ 5 પ્લસ 1 એટલે 214 જણા થાય. આમ તો 250 ની વાત છે, પણ 214 તો હાવ દીવા જેવા છે. અને આમાં કોઈ ચોખવટની જરૂર નથી. પાર્ટીના નાના મોટા બધા કાર્યકર્તાને ખબર છે કે વિધાનસભામાં, દરેક વિધાનસભામાં એક સહયોગી બારનો છે, લોકસભા, દરેક લોકસભામાં એક સહયોગી બારનો છે, જે 4-5 ઝોન છે એ ઝોન પ્રમાણે એક વ્યક્તિ બહારનો છે, સ્ટેટ લેવલના 1-2 લોકો બહારના છે, જે ખાલી મજૂરી કરતા કાર્યકર્તાઓ, પોતાના ખર્ચે મહેનત કરતા લોકો, ફ્રીમાં જે એના સંગઠન માટે કામ કરે છે, ખાલી પ્રભાવમાં આવીને, ખાલી મોટી મોટી વાતોને આધારે એનું ધ્યાન રાખવા માટે ગુજરાતી લોકો ઉપર આ સોદાગર કેજરીવાલને ભરોસો જ નથી. આ ટાઈપનો સ્વભાવ છે એટલે એ લોકોને રાખ્યા છે. કહેવાનો મતલબ 182, 26, 5, 1 એટલે 214 થયા. હવે મારી પાસે જે માહિતી છે એમાં કેટલાકનો પગાર 40,000 છે, કેટલાકનો 50,000 છે, કેટલાકનો લાખ રૂપિયા પણ હોઈ શકે એવું મને લાગી રહ્યું છે, પણ 40,000 થી નીચે કોઈનો પગાર નથી. આપણે 35,000 જ ગણીએ, ખાલી 35,000 પગાર. હવે એને રહેવાનો ને જમવાનો ખર્ચો, એક મહિનો માણસ ક્યાંય રહે, જમે, આમ તેમ જાય આવે, બાઇકના પેટ્રોલ, એ બધું થઈને 15,000 એ ગણો. એટલે બહારથી જે રખોલિયા મોકલા છે, ગુજરાતી કાર્યકર્તાઓ ઉપર, ગુજરાતી લોકો ઉપર ભરોસો નથી. આ મારી વાત બહારના લોકો કરતા જે પાર્ટી, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે ને, એના દિલમાં આ વાત લાગશે, આ મારી વાત સમજી શકશે, કારણ કે એને આ બધી ખબર છે. બહારથી જે આવ્યા છે એને મેં કહ્યું એ પ્રમાણે 40 ઉપરનો જ બધાનો પગાર છે, પણ આપણે ખાલી 35,000 ગણીએ અને 15,000 એનો મહિનાનો રહેવા જમવાનો ખર્ચો ગણીએ, એટલે એક માથું, એક રખોલિયો 50,000 માં પડે. હવે 214 ગુણ્યા 50,000 કરો એટલે કેલ્ક્યુલેટરમાં 1 કરોડ ને 7 લાખ રૂપિયા આવશે દર મહિને. 1 કરોડ ને 7 લાખ. બીજી વાત, દરેક સહયોગી પાસે 5-5, 10-10 એક સાથે બાઇક લે છે. આ લોકો ખરીદે છે સેકન્ડમાં. એ અહીંના લોકલના નામે, કોઈ પણના નામે ખરીદે. એ બધું ગણવા જાય તો એ કરોડોમાં જાય. હવે દર મહિને હું કરોડો રૂપિયા વાપરું છું, અને એ પણ એટલા માટે કે મને ગુજરાતમાં જે કાર્યકર્તાઓ છે, જે પાર્ટીમાં મહેનત કરે છે, એના ઉપર ભરોસો નથી. અને એમ છતાં પણ કાર્યકર્તાઓ હૈસ્યો દોડે છે. આવા કાર્યકર્તાઓને મારે કહેવું છે, અરે સાહેબ, મારી પાસે તો એવી માહિતી પણ છે કે કેટલાક કડકા નેતાઓને પણ પાર્ટી મદદ કરે છે.
હવે મને પાર્ટી કે પૈસા આપતી હોય, તમે મને માનતા હો અને મારા માટે તમે તમારા પોતાના ઘરના પેટ્રોલથી દોડતા હો, તો આ વાત વ્યાજબી નથી. એટલે ગરીબ કેજરીવાલને મારે કહેવું છે કે ગુજરાતની આંખમાં ધૂળ નાખવાનું બંધ કરો સાહેબ. તમારી સોદાગરી તમને મુબારક. એક તો ગુજરાતી લોકો ઉપર ભરોસો કરો, જે થોડા ઘણા તમને માને છે અને તમારા સંગઠનમાં જે થોડા ઘણા મહેનત કરે છે. એક તો એના ઉપર તમને ભરોસો નથી, એટલે વિધાનસભા સહયોગી ને લોકસભા વાઇઝ ને ઝોન વાઇઝ ને સ્ટેટ વાઇઝ ને તમે માણસો રાખો છો. મોટા મોટા અમદાવાદ જેવા સિટીમાં કેટલા ભાડામાં ખર્ચાય છે, આ તે આ બધું આવે છે ક્યાંથી ભાઈ? તમે ક્યાં કમાવા જાઓ છો? હિસાબ માંગે છે ગુજરાત, હિસાબ માંગે છે. અને ગુજરાત પૂછે છે કે ગુજરાતને તમે માનો છો શું? ગુજરાતથી એક પણ કાર્યકર્તા ઉપર કે એક પણ નેતા ઉપર તમને ભરોસો નથી. કેજરીવાલ સાહેબ, તમે કદાચ તમારી જાતને હોશિયાર માનતા હશો, પણ ગુજરાતની આંખમાં આ રીતે ધૂળ નાખવાનું બંધ કરો. આવું તો ઘણું બધું છે, સમયાંતરે હું વાત કરતો રહીશ અને તમને એવું લાગશે કે આ તો હદ થઈ ગઈ. કોઈ મારે ત્યાં ઉત્સાહથી કામ કરતું હોય, કોઈ મારે ત્યાં પોતાના ખર્ચે ઉત્સાહથી કામ કરતું હોય, રોટલો પોતાનો, ખર્ચો પોતાનું, પેટ્રોલ પોતાનું, પણ એના ઉપર મને ભરોસો ના હોય. એ ફ્રીમાં કામ કરે છે, ફ્રીમાં રાજદી દોડે છે, એનું ધ્યાન રાખવા માટે હું પગારવાળો માણસ રાખું ને એ ગુજરાત બહારનો રાખું. હદ થઈ ગઈ. આવી બાબતો કોઈ કાર્યકર્તા કે કોઈ નેતા કે કોઈ ગુજરાતી સહન ન કરે. એ આપને સૌને ખબર છે. આ હિસાબ મને એવું લાગ્યું કે ગુજરાત જાણવો જોઈએ. એટલે આ તો હાવ મિનિમમ કરીને કહું છું, મિનિમમ. આનાથી નીચે તો 1 રૂપિયો નહીં. બાકી આના પ્લસ 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 ગણવા જાય તો કરોડોમાં જાય. આ પોતે મિનિમમ કરીએ તો મહિને મેં કહ્યું ને 1 કરોડ ઉપર તો જાય છે. તો આ બધું ક્યાંથી આવે છે એનો પણ થોડોક હિસાબ રાખો. તો તમે જે ખોટી ખોટી વાતો કરો છો ને, ઈમાનદારી ના અંતે ને, ક્યાંક થોડું ઘણું હદમ થાય. બાકી એક બાજુ ગરીબ વાતો કરવી અને એક બાજુ પોતાના ચહેરાને ચમકાવવા માટે, પોતાના સંગઠનને ચમકાવવા માટે ગુજરાતના લોકો ઉપર અવિશ્વાસ પ્લસમાં કરોડોનો ખર્ચો હજમ નથી થતો. ગુજરાત, કેજરીવાલ સાહેબ, સોદાગર સાહેબ હિસાબ માંગે છે. મળીશું ફરી નવા પોઈન્ટ માટે કે જે ગુજરાતના હિત માટે હોય, યુવાનોના હિત માટે હોય. જય હિન્દ, ભારત માતા કી. તો દોસ્તો, આ હતા કરસનદાસ બાપુ, જેમણે સનસનીખેજ ખુલાસા કર્યા કે બહારના લોકો, દિલ્હીના, આ દિલ્હીનો શર્ટ છે ભાઈ, એ રહે તો અરવિંદ તો પાક્કો ઉસ્તાદ છે. એણે અહીંયા એના માણસો ગોઠવી દીધા છે અને એ પણ સારા એવા પગારદાર. અને એ લોકો આખું આ બધા ઉપર ગાભા મારવા ઉપર પાછા કામ કરે છે કે નહીં, હરખા ગાભા મારે છે કે નહીં આપ્યા હો, એનું ધ્યાન રાખવા માટે 40,000ના પગારદાર દિલ્હીવાળાએ એના પોતાના રાખ્યા છે. અહીંયા 214 કીધા, 214. એનો પગાર જ 1,70,000 કે એટલો કંઈક આવ્યો, બરાબર? હા, 1,07,00,000. આટલું 1 કરોડ કે 10 કરોડ? નહીં, 1,07,00,000 રૂપિયા. તો આટલો પગાર તો એ શર્ટ, એ આ કૌભાંડ જો આવડું મોટું કેટલું આ લોકો કમાતા હશે વિચાર કરો. અહીંયાથી હજુ તો વિરોધ પક્ષમાં બેસીને આટલું કમાય છે. એ કેવી રીતે કમાય છે ને દોસ્તો, એ બધા ઉપર ખોટા આરોપો નાખવાના અને એ બધાના ધંધા જ આ છે. એની ઉપર કોઈનું ખોટું બદનામ કરવું, અડાણી, અંબાણી એવા તો આપે નહીં, પણ બીજા નાના મોટા હોય એને જાય. હમણાં પેલો સિંઘમ કરીને કોઈ સુરતનો પકડ્યો, આનો જ પેડ્યો હતો ગોપુનો, એ બધાને ધમકાવતો હતો, એને પકડ્યો છે, અત્યારે જેલની હવા ખવડાવી દીધી. તો આ ધંધો તો આખું એનું નેક્સસ જ હશે ને, આ ગોપુ સુધી તાર જતા હશે હવે. અને આવા જ ધંધા કરે કૌભાંડો. એને હમણાં જ પકડાણા ને એના ભાઈઓ જ, રાશન કૌભાંડ, કરોડોનું રાશન કૌભાંડ. ક્યાં ગયું ભાઈ? બધા આવી ગયા તો ખોવાઈ ગયા બધા. તો આવું બધું તો આ લોકો વિરોધ પક્ષમાં રહીને આટલું કમાય છે. ગજબનાક છે ભાઈ. ગોપુભાઈની ઉસ્તાદી તો એને તો તાલીઓથી વધાવી લેવી પડે. ગજબનાક કમાણી છે. અને ગુજરાતમાં વિરોધ પક્ષમાં ખાલી 5 સીટમાં આટલી કમાણી કરી નાખે છે આ લોકો. વિચારો તમે, 5 સીટમાં આટલી બધી કમાણી કરે છે. એને કાંઈ પણ હળી કરે તો આખું બાજારું મીડિયા એના પક્ષમાં ઉતરી જાય. ગમે એટલું એ લોકો ગોરખ ધંધા કરે ને, કોઈથી કાંઈ કહી શકાતું નથી. બોલો, ખાલી 5 સીટમાં આટલી લુખ્ખાગીરી આ લોકોની ચાલે છે. એક લુખ્ખો તો હમણાં ચૈતર તો ગયો હતો બિચારો જેલમાં. એને છોડાવવા માટે ખુદ એની ગાડી અંદર જતી રહી, પણ ચૈતર બહાર ના આવ્યો ગાડીમાં. પછી 3 દિવસ માટે હમણાં આવ્યો છે, પણ ક્યાંય દેખાતો નથી હમણાં. એ બધી શરતો પ્રમાણે જ આવ્યો હશે 3 દિવસ માટે, કે ક્યાંય બાજારું મીડિયામાં ફરકતો નહીં તો જ તને, નહીં તો જમાનત તાત્કાલિક કેન્સલ થઈ જશે. 3 દિવસ પછી તો પાછું જેલમાં જવાનું જ છે.
એટલે ગોપુભાઈએ જ એવો ફિટ કરાવી દીધો છે. આ ગોપુને આ બધાને કેવું હોય, બીજો કોઈ એનાથી ઊંચો જતો રહે તો પછી આ લોકો જ એના ટાંટિયા ખેંચીને નીચો લાવી દે. તો ગોપુનું સ્ટાન્ડર્ડ એને કોઈ વટવું ના જોઈએ. એ રીતનું આ લોકોનું બધું ભયંકર ઈર્ષા ને એ બધી વેરવૃત્તિ હોય નેતાઓમાં, અંદરો અંદર દરેક પાર્ટીમાં હોય છે. આ તો ઉડીને આંખે વળગે એવી વસ્તુ છે ગોપુ ને ચૈતરની. તો બાકી તો વિચાર કરો, તમે સુપ્રીમ કોર્ટમાં ગયા હો તો ચૈતરભાઈને હમણાં મળી જાત, પણ સુપ્રીમ કોર્ટમાં ગયા જ નહીં આ લોકો. કેવું કહેવાય, સુપ્રીમ કોર્ટમાં ગયા જ નહીં અને ચૈતરભાઈ હલવાઈ ગયા છે હવે 2-3 મહિના માટે તો મિનિમમ. જ્યાં સુધી ચાર્જશીટ નહીં બને ત્યાં સુધી તો ખરા જ. તો આ લોકો, અને પેલો ભાઈ તૈયાર હતો બિચારો કે કેસ ને બધું પાછું ખેંચી લઉં, પણ આ લોકોએ જે આપ્યા હોય છે ને એને કાંઈ જે થવા ના દીધો. બહાર પણ ના નીકાળ્યો. એને એમ કીધું હશે ચૈતરભાઈને કે તમે ચિંતા ના કરો, અમે કાલે તમને બહાર કાઢાવી નાખશું, તમારે કંઈ માફી માંગવાની જરૂર નથી. આવા પંપ માર્યા હોય, ચૈતરભાઈને હલવાડી દીધા. ગજબનાક. બાકી આમ સિમ્પલ 1 જ મિનિટનું કામ હતું અને આપણે ભૂલ કરી છે, માફી માંગવામાં શું વાંધો હોય? અને આપણે તો નેતા છીએ, આપણે ભૂલ ના કરી હોય તો માફી માંગીને બહાર નીકળી જવાય. પણ આવું બધું હલવાડી દેવાય. ગોપાલ વકીલ ખરો ને, આમ એવું પંપ ભર્યા હોય કે તમે ચૈતરભાઈ હું આવું છું, તમે ટેન્શન ના લેશો, હું તમને બહાર કાઢી દઉં પણ એ જ અંદર ફિટ કરતો જાય. આ વકીલોના ઝપેટામાં ના પડાય, બહુ ભયંકર હોય. પણ આ કરશનદાસ બાપુએ ધડાકો કરી દીધો. 40,000 રૂપિયા 214 જણા જેવા મિનિમમ કીધું છે. આ તો બધો મિનિમમ આંકડો છે દોસ્તો. આ બધા જે છે ને, આ બધા લૂંટણીયા આવી ગયા છે ગુજરાતમાં, એ લોકોએ પોતાના ઝંડા 214 ઝંડા તો આપ્યા હોય નાખી દીધા છે. અને પેલો યશની વાત કરી લઉં. યશભાઈનો વચ્ચે મને મેસેજ આવ્યા. આપણે તો હરિદ્વાર હતા 10-12 દિવસથી, તો હરિદ્વારની પાવન ધરતી પર પવિત્ર આંગણે હતા એટલે આ બધું સાઈડમાં હતું. પણ ત્યાં મેસેજ આવ્યો ભાઈનો મને કે આપણે તમારી સાથે ડિબેટ કરી, એ ડિલીટ કરી દો ને. મેં કીધું એ ડિલીટ કેમ થાય ભાઈ? તે મને ચેલેન્જ આપી હતી કે તમારામાં હિંમત હોય તો ડિલીટ ના કરતા. આવું તું અંદર બોલ્યો છે ભાઈ, તો હવે ડિલીટ કેમ થાય? મારામાં હિંમત છે રાખવાની એટલે રાખેલી છે. એ રહીએ એ ડિલીટ ના થાય. એ કે સગાવાલાના બહુ ફોન આવે છે, ડિલીટ કરો ને. મેં કીધું કોણ સગાવાલા તારા? કોઈ સગાવાલો ઉપરથી એમ તને કહેતો હોય કે આ આપની ગટરમાં તું ક્યાં જતો રહ્યો, બહાર નીકળ એમ કહેતા હોય. હગાવાલા સાચા હોય ને તો એ તો એમ કે, એટલે કે હવે આપ્યા છે એ જ આપણા હગાવાલા છે, એ આપ્યા ફોન કરે છે. અરે ભાઈ સાહેબ, મેં કીધું આવું છે ભાઈ, તું હવે ભેરવાઈ ગયો છે. આ કરશનદાસ બાપુને 4 વર્ષ ને 2 દિવસ ને એવું બધું ગણાવતા હતા. એટલા દિવસ લાગ્યા એમને બહાર નીકળતા, અંદર ઘૂસી ગયા હતા. એ બોલે છે કરશનદાસ બાપુ, આ બધું કહે છે કે હું ભૂલથી અંદર જતો રહ્યો તો એની વિચારધારા એટલી ભયંકર હતી તો એમાંથી હું માંડ બહાર નીકળી ગયો. તો આવું હવે યશ જેવા કેટલાય નહીં, આપેલા યોગેન્દ્ર યાદવ નીકળ્યો, આશુતોષ પેલો નીકળ્યો, એને બિચારાને કાળો કૌવો ને એવું બધું કહે છે, ખોટું એવું ના બોલાય. તો આ એ નીકળ્યો. પછી સૌથી મોટા કવિરાજ, કેવડા મોટા કવિરાજ કુમાર વિશ્વાસ, 1 નંબરના વ્યક્તિ, એ પણ આ ગટરમાં ભૂલથી ગરી ગયા હતા. ગટર હતી, એમને એમ કે ગંગા નદી છે પણ એ તો ગટર, છોટી ગંગા કહીને ગટરમાં નાખીને કેજરીવાલનું ને ગોપુનું આ બધાનું કામ જ એવું છે. ઈસુદાન બિચારા ભેરવાઈ ગયા છે ને હવે નીકળવું કેમ? ઈસુદાનને નથી સમજાતું. બિચારાનું એન્કરિંગ એટલું જોરદાર ચાલતું હતું અને પંપ ભરીને લેતા આવ્યા આપમાં કે ચાલો તમને સીએમ બનાવીએ. હવે ક્યાંય ના નથી રહ્યા. એમને તો જીતે જ નહીં શકે એમ. એ ઈસુદાન ક્યારેય જીતી જ નહીં શકવાના અને અમને ભેરવી દીધા છે. એવી જગ્યા ઉપરથી જ એમને લડાવશે, ક્યારેય જીતી નથી શકવાના. પછી આ યશ છે, આ બધા એવી જગ્યાઓ ઉપર છે ને જ્યાંથી એ લોકો ગાભા મારવા સિવાય આગળ ક્યાંય એમની પ્રગતિ છે જ નહીં. ક્યારેય આપની 5 સીટની 10 સીટો ક્યારે થવાની? આવતા 50 વર્ષ ત્યાં સુધીમાં તો આ લોકો ઘરડા થઈ જશે, બીજા આવી જશે, નવો માલ આવી ગયો હશે જેને બેવકૂફ બનાવીને ગટરમાં નાખી દીધા હશે આપની. તો આ લોકોના ઝપેટામાં ના આવશો. ગુજરાતના આપના કાર્યકરો જુઓ, તમે 40,000 લઈને કામ કરાય, 40,000 મળતા હોય તો કવરાય જ, પણ ઘરના પેટ્રોલ બાળીને ઘર આખું વળગાઈને પછી આપ માટે તમે કરો. કેવી ખાલિસ્તાની ને કેટલી દેશ વિરોધી વિચારધારા છે એના માટે કરવાનું. કંઈક સારી ધાર્મિક જગ્યામાં અને એમાં કંઈક આવા પેટ્રોલ બાળો, એના માટે બાળો, આપણા ધર્મ માટે બાળો, અને આવા નીચ કક્ષાના માણસો માટે તમે તમારી જિંદગી બરબાદ કરો છો. સુધરી જાઓ, બહાર નીકળી જાઓ. કરશનદાસ બાપુને તો સમજાણું છે, હવે બીજા બધાને પણ સમજાશે વહેલું મોડું. અમુકને 4 વર્ષ લાગે, અમુકને 3 વર્ષ લાગે, સમજાવવાનું જ છે આમાં કોઈ. કારણ કે 10 વર્ષમાં ત્યાંની પબ્લિક સમજી ગઈ. 10 વર્ષમાં ત્રીજી વખતમાં તો કાઢી નાખ્યા ને બહુ મોટા ઈમાનદાર ને આમ ને IIT ભણેલા ને ફલાણું ઢીમકાણું દારૂના કૌભાંડ કરી નાખ્યા, જેલમાં એ જી આવ્યા. 10 વર્ષમાં તો કેટલું કરી નાખ્યું આને. એ મનીષ સિસોદિયા કેટલું મોટું ઈમાનદારી, શિક્ષા અને
આ આરટીઆઈ કરીને પૂછ્યું કે એ રીતે તો ખાલી 22 સ્કૂલો બનાવી, જ્યારે એ લોકોએ વચન આપેલું 500 સ્કૂલો બનાવવાનું, ખાલી 22 સ્કૂલ 10 વર્ષમાં બનાવીએ ક્યાં? બોલો, આટલી નીચ કક્ષાના લોકો, અને પાછા ઈમાનદાર ને આમ ફાકા ફોજદારીમાં તો જોરદાર, કામમાં જીરો, વાતોના વડા કરવામાં હીરો ભાઈ. તો તમે સાંભળ્યું કરશનદાસ બાપુ, એમનું ભવિષ્યમાં આપણે લઈશું ઇન્ટરવ્યૂ. આપણે એમને વિનંતી કરીએ છીએ કે તમે આપણને આપો ઇન્ટરવ્યૂ, તો એમનું ઇન્ટરવ્યૂ પણ લઈશું. ચાલો દોસ્તો, રામ રામ.